ધર્મલોક આધ્યાત્મિક ચેનલમાં આપ સૌ ભક્તોનું અને દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ અને આ વિડિયો ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે છે। જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે ખૂબ મહેનત કરીએ છીએ, રાત દિવસ એક કરીએ છીએ, છતાં પણ ધારેલું પરિણામ મળતું નથી, પરંતુ હવે સમય બદલાવા જઈ રહ્યો છે। 11 મે 2026ના રોજ બપોરે 12:38 વાગ્યે એક એવી અદ્ભુત અને ઐતિહાસિક ખગોળીય ઘટના ઘટી રહી છે, જેમાં મંગળ ગ્રહ પૂરા 1.5 વર્ષ પછી પોતાની સ્વરાશિ એટલે કે મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। આ કોઈ સામાન્ય પરિવર્તન નથી, પરંતુ એક અદ્ભુત સંકેત છે કે આગામી 20 જૂન 2026 સુધીમાં તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થવાના છે। આપણે આ પરિવર્તનના તાર્કિક અને વાસ્તવિક પક્ષને સમજીશું કે કેવી રીતે મંગળ તમારા બગડેલા કામોને સુધારવા જઈ રહ્યા છે અને કયા કાર્યો સફળ થશે। કુંભ રાશિના જાતકો માટે મંગળ તમારા કરિયર અને પ્રોફેશનલ લાઈફના કાયમી માલિક છે અને આ ગોચર દરમિયાન તેઓ તમારા કુંડળીના 3જા ભાવમાં બિરાજમાન રહેશે। જ્યોતિષીય ગ્રંથોમાં 3જા ભાવના મંગળને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવ્યો છે, કારણ કે આ 3જો ઘર તમારી મહેનત, તમારા પરાક્રમ અને જીવનના પડકારોનું પ્રતિનિધિત્વ કરે છે। મંગળ પોતે એક સાહસિક યોદ્ધા છે અને એક સૈનિક જેટલી સારી રીતે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકે અને યુદ્ધના મેદાનમાં વિજય મેળવી શકે એટલી ક્ષમતા બીજા કોઈ ગ્રહમાં નથી હોતી। આથી જ 3જા ભાવમાં મંગળનું આવવું તમને અદ્ભુત સાહસ, આત્મવિશ્વાસ અને પુરુષાર્થ પ્રદાન કરશે, જેનાથી તમે તમારા પોતાના પ્રયત્નોથી જીવનની તમામ અડચણો અને અવરોધોને મૂળમાંથી ઉખેડી ફેંકી શકશો। આ ગોચરના પ્રભાવથી 20 જૂન સુધીમાં તમે જીવનમાં મોટા અને સકારાત્મક નિર્ણયો લેવા માટે સક્ષમ બનશો, કારણ કે મંગળ તમને જોખમ ઉઠાવવાની અદ્ભુત ક્ષમતા આપે છે। આ શક્તિ માત્ર તમને ઉત્સાહિત જ નથી કરતી, પરંતુ તમારા ભાગ્યોદયમાં અને દરેક ક્ષેત્રમાં વિજય અપાવવામાં મોટી સહાયતા કરે છે। 3જા ભાવમાં બેઠેલા મંગળની ચોથી દ્રષ્ટિ તમારા 6ઠ્ઠા ભાવ પર પડશે, જે નોકરી, સેવા અને રોજગારનો ઘર છે। આ 6ઠ્ઠા ભાવમાં ચંદ્રની રાશિ આવે છે, જે મંગળના પરમ મિત્ર છે। તેથી જો તમે ક્યાંક નોકરી કરી રહ્યા છો, તો ત્યાં તમારામાં અદ્ભુત નેતૃત્વ ગુણો એટલે કે લીડરશિપ ક્વોલિટીનો વિકાસ થશે। કાર્યસ્થળ પર નેતૃત્વ કરવાની તક હંમેશા સંસ્થાના વડા અથવા કોઈ મોટા અધિકારીને જ મળતી હોય છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે આ સમયગાળામાં તમને નોકરીમાં પ્રમોશન, ઉચ્ચ પદ અથવા માન સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે। જે લોકો લાંબા સમયથી યોગ્ય નોકરીની શોધમાં ભટકી રહ્યા છે અને નિરાશ થઈ ગયા છે, તેમણે 20 જૂન સુધી પોતાના પ્રયત્નો બમણા કરી દેવા જોઈએ, કારણ કે મંગળનું બળ તમારી સાથે છે। જો તમારા રસ્તામાં કોઈ મુશ્કેલીની દિવાલ આવશે, તો તમે તમારા પરાક્રમથી તેને તોડીને આગળ વધી શકશો। આ ઉપરાંત 6ઠ્ઠો ભાવ રોગ, શત્રુ અને દેવાનો પણ છે, તેથી મંગળને શત્રુહંતા કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તમારી સામે વિરોધીઓ કે શત્રુઓ લાંબો સમય ટકી શકશે નહીં। જો તમે કોઈ લાંબી બીમારી કે શારીરિક કષ્ટથી પીડાઈ રહ્યા છો, તો મંગળની દ્રષ્ટિ તમારામાં નવી ઉર્જા અને રોગ પ્રતિકારક શક્તિ ભરી દેશે। શાસ્ત્રોમાં પણ મંગળની સ્તુતિ કરતા કહેવાયું છે કે પૃથ્વીના પુત્ર અને હાથમાં અપાર શક્તિ ધારણ કરનારા મંગળદેવ આપણી રક્ષા કરે છે, અને આ જ દૈવી શક્તિ હવે તમારા હાથમાં એટલે કે તમારા 3જા ભાવમાં આવી ગઈ છે, જે તમને દરેક શારીરિક અને માનસિક કષ્ટમાંથી મુક્તિ અપાવશે। આગળ વધીને વાત કરીએ તો મંગળની 7મી દ્રષ્ટિ તમારા 9મા ભાવ પર એટલે કે ભાગ્ય ભુવન પર પડી રહી છે, જે આ ગોચરનું સૌથી સુંદર પાસું છે। આનો અર્થ એ થાય છે કે તમે જે પણ મહેનત કરશો, તેનું પરિણામ તમને ભાગ્યના સાથ તરીકે તુરંત જ મળી જશે। જો કે આ 9મો ભાવ શુક્રની રાશિનો હોવાથી મંગળ અને શુક્ર વચ્ચે સમસંબંધ છે, એટલે કે ન તો વધુ મિત્રતા છે કે ન તો વધુ શત્રુતા। આથી આ સમય દરમિયાન તમારે તમારા પિતા અથવા તમારા કાર્યસ્થળ પર બોસ સાથે કોઈપણ પ્રકારની દલીલો કે વાદ વિવાદથી બચવું જોઈએ। 9મો ભાવ લાંબી મુસાફરી અને ધાર્મિક યાત્રાઓનો પણ છે, જ્યારે 3જો ભાવ નાની યાત્રાઓ દર્શાવે છે। તેથી આ સમયગાળામાં તમારા માટે કોઈ તીર્થયાત્રા અથવા ધાર્મિક પ્રવાસના સુંદર યોગ બની રહ્યા છે, જેને તમારે હોંશે સ્વીકારી લેવા જોઈએ। ધાર્મિક યાત્રાઓ માત્ર મનની શાંતિ જ નથી આપતી, પરંતુ આધ્યાત્મિક રીતે તમારા ભાગ્યને અત્યંત મજબૂત અને પ્રભાવશાળી બનાવે છે। મંગળની 8મી અને અંતિમ દ્રષ્ટિ
તમારા દશમ ભાવ પર એટલે કે કરિયર અને કર્મના ઘર પર પડી રહી છે. કુંભ રાશિ માટે કરિયરના સ્વામી મંગળ પોતે જ છે, જે 1.5 વર્ષ પછી પોતાના ઘરને જોઈ રહ્યા છે. આ બિલકુલ એવું જ છે કે તમારી પાસે 2 ઘર હોય. એક ઘરમાં તમે પોતે બેઠા છો અને બીજા ઘર પર તમારી પૂરી નજર અને નિયંત્રણ છે. તેથી મંગળ તમારા કરિયરની સ્થિતિને ક્યારેય બગડવા નહીં દે, અને જો હાલમાં કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ચાલી રહી હશે તો પણ આ યોદ્ધા ગ્રહ તમને સફળતાના દ્વાર સુધી ચોક્કસ પહોંચાડશે. તમારા આત્મવિશ્વાસના બળે તમે તમારા વ્યવસાય કે નોકરીને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકશો. આ સમય દરમિયાન કરિયરના સંબંધમાં નાની મોટી યાત્રાઓ કરવી પડી શકે છે. વળી ત્રીજો ભાવ ઓનલાઈન પ્રવૃત્તિઓ, સોશિયલ મીડિયા અને સંચાર સાધનોનો હોવાથી જે લોકો ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, ઓનલાઈન બિઝનેસ કે શેર બજાર સાથે જોડાયેલા છે તેમના માટે આ મંગળનું ગોચર કોઈ વરદાનથી કમ સાબિત નહીં થાય. આ શુભ અસરોને વધુ પ્રબળ અને સકારાત્મક બનાવવા માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ તે સમજવું પણ એટલું જ જરૂરી છે. હનુમાનજી મહારાજની શક્તિ સીધી રીતે મંગળ ગ્રહ સાથે જોડાયેલી છે. જ્યારે હનુમાનજીએ લંકા જવા માટે વિશાળ સમુદ્ર પાર કરવાનો હતો ત્યારે તેઓ પોતાની શક્તિઓ ભૂલી ગયા હતા, અને ત્યારે જામવંતજીએ તેમને ઊભા થઈને યાદ અપાવ્યું હતું કે તેમનામાં આખો સમુદ્ર ઓળંગવાની અસીમ ક્ષમતા રહેલી છે. અમે પણ જામવંતની જેમ જ તમને સમય સમય પર જાગૃત કરવા આવ્યા છીએ કે કુંભ રાશિના જાતકો પાસે કેટલી અદ્ભુત આંતરિક શક્તિ છે. બસ તમારે આ શક્તિને ઓળખીને તેનો સાચી દિશામાં ઉપયોગ કરવાનો છે. આ સમયગાળા દરમિયાન નિયમિત રીતે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરવાથી અદ્ભુત લાભ થશે. આ સાથે જ આદિશક્તિ માં જગદંબાની આરાધના પણ અચૂક કરવી જોઈએ, કારણ કે દેવી દુર્ગા પણ સૃષ્ટિની સર્વોચ્ચ શક્તિનું સ્વરૂપ છે અને મંગળ પણ શક્તિના જ પ્રતીક છે. માતાજીની ઉપાસના કરવાથી મંગળનો નકારાત્મક પ્રભાવ નિયંત્રણમાં રહે છે અને જીવનમાં આવતી તમામ બાધાઓ આપોઆપ દૂર થઈને એક ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ થાય છે. આશા છે કે આપ સૌ ભક્તોને આ આધ્યાત્મિક અને વાસ્તવિક વિશ્લેષણ ગમ્યું હશે. જો તમને આ માહિતી અને સમજાવવાનો અમારો આ સન્માર્ગી પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. જો તમે હજી સુધી ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવી જ જ્ઞાનવર્ધક વાતો તમને મળતી રહે. આપ સૌનો આવનારો સમય મંગળમય અને સુખદાયી રહે તેવી જ ભગવાન ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ.